અને હવે જોઈએ કોંગ્રેસમાંથી જે કોઈ નેતાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે તેમને કયા ખાતા સોંપવામાં આવ્યા. તો જવાહર ચાવડા જેમને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ, જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજા જેમને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આપવામાં આવ્યું છે. ત્યારબાદ લાલસિંહ વડોદરિયા જે રાજ્યસભાના સભ્ય છે, પ્રભુ વસાવા જેઓ સાંસદ છે, દેવજી ફતેપરા જેઓ પણ સાંસદ છે, વિઠ્ઠલ રાદડિયા જેઓ સાંસદ છે, કુંવરજી બાવળિયા જેમને કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન મળ્યું છે, જયેશ રાદડિયા જેઓ પણ પુરવઠા મંત્રી છે. ત્યારબાદ જયદ્રથસિંહ પ્રભાર જેમને માર્ગ મકાન મંત્રી બનાવાયા છે, રાજેન્દ્ર ચાવડા અને CK રાવજી જેઓ ધારાસભ્ય છે, રામસિંહ પરમાર જેઓ અમૂલના ચેરમેન છે, બળવંતસિંહ રાજપૂત જેમને પણ GIDCના ચેરમેન બનાવાયા છે, જીવાભાઈ પટેલ જેઓ પણ GIDCના ચેરમેન છે, નરહરી અમીન જેઓ ઉપાધ્યક્ષ છે, રાજ્ય આયોજક પંચના પરેશ વસાવા જેઓ સભ્ય છે આદિજાતિ વિકાસ નિગમના.